દ્વારિકાધીશ મિત્રો, જય માતાજી. જેકે દેવીના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે થેન્ક્સ ગિવિંગ ડે એન્ડ થેન્ક્સ ગિવિંગ ડેના એટલા મીન્સ ગુજરાતીમાં કહીએ તો આભાર વિધિ દિવસ. અમેરિકાનો આભાર વિધિ દિવસ છે, તો એની એક પરેડ હોય છે ન્યુયોર્કમાં. તો બસ એ પરેડ જોવા માટે આપણે ન્યુયોર્ક માટે નીકળીએ. આપણે વરસાદવાળું વાતાવરણ અત્યારે વરસાદ ચાલુ, પણ જોઈએ કેવું રહે. પરેડ તો ચાલુ થઈ ગઈ છે, તો આપણે નીકળીએ તેવા જઈને બતાવીએ કેવું રહે પરેડ વગેરે. જે જગ્યાએ રહું ને એ જગ્યાનું નામ છે જર્સી સિટી. અને જર્સી સિટીથી ન્યુયોર્ક લગભગ 5 માઇલ વધારે તો નહીં, મેક્સ ટુ મેક્સ 10 કિલોમીટર, 5 થી 10 કિલોમીટરની અંદર. ટ્રેનમાં મારા 9 મિનિટ થાય, પણ હું જવાનું 33rd સ્ટ્રીટ, એટલે એના માટે મારે બીજી ટ્રેન લેવી પડશે. તો એ બી તમને બતાવું કે આજે ટ્રેન કઈ રીતના લઈને જવાય, ટ્રેનમાં કઈ રીતના બેસવાય વગેરે. મારી પાસે પાસ છે, તો બી તમને આઈડિયા જશે કઈ રીતના ટ્રેન હોય, કેવી ટ્રેન હોય, કેવી એન્ટ્રી કરવાની વગેરે વગેરે. ટ્રેન સ્ટેશને પહોંચી જાઓ, બતાવો તમને ટ્રેન સ્ટેશન કેવું હોય, ટ્રેનમાં કઈ રીતના એન્ટ્રી. અમારું ટ્રેન સ્ટેશન શરૂ થાય છે. આ છે ટ્રેનનો મારો પાસ. અહીંયા ટિકિટ બી લેવાની હોય છે, પછી સિંગલ ટાઈમ ટિકિટ, સિંગલ ટાઈમ પાસ પણ આવે છે. એ હું બી ધીરે ધીરે બતાવીશ. પણ અત્યારે મારી પાસે જે હોય મંથલી પાસ, તો આને જસ્ટ ટેપ એન્ડ પે કરીને નીકળવાનું હોય. એ બી તમને બતાવું કે બસ ટ્રેનમાં કઈ રીતના ટેપ એન્ડ પે કરીને અંદર એન્ટ્રી કરવાની હોય છે. તો મારી ટ્રેન 33rd સ્ટ્રીટ 0 મિનિટ, એનો મતલબ કે મારી ટ્રેન આવી ગઈ છે. તો આ અહીંયા ટેપ કરીએ એટલે લખેલો હોય કે તમે એન્ટ્રી કરી શકો છો, એટલે આપણે એન્ટર થઈ જવાનું. એન્ડ મારી ટ્રેન જતી રહી છે અત્યારે, તો બીજી ટ્રેનની રાહ જોઈશું. આ છે નેવાર્ક જવાવાળી ટ્રેન છે. અહીંયા 3 ટ્રેન ચાલે છે. અહીંયાથી વર્લ્ડ ટ્રેડ સેન્ટર WTC હું જે રોજ જતો હોય એ જગ્યા. અહીંયા છે 33rd સ્ટ્રીટ, જે ટાઈમ સ્ક્વેર છે ને, બસ એના નજીક ઉતારો. તમને 33 નંબરની સ્ટ્રીટે ઉતારો અને 42 નંબરની સ્ટ્રીટ ઉપર ટાઈમ સ્ક્વેર છે. તો અહીંયાથી ટાઈમ સ્ક્વેર જવાનો રસ્તો, અને મારે જવાનું છે 34 નંબરની સ્ટ્રીટ ઉપર. તો અહીંયા આપણી મારી ટ્રેન આવશે. અમારી 33 નંબરની ટ્રેન આવી ગઈ છે. 33 નંબરની ટ્રેન નહીં, 33મી સ્ટ્રીટ ઉપર જવાવાળી ટ્રેન 33rd વાયા હોબોકેન. તો અહીંયાની આ ટાઈપની ટ્રેન હોય છે. અહીંયા ડ્રાઈવર કંડક્ટર બંને હોય, પણ અહીંયા કોઈ ટિકિટ ચેક કરવા ના આવે. આપણે જેમ હાલ એન્ટ્રી કરીને બસ એવી રીતે ખાલી એન્ટ્રી કરી દેવાની, અને પછી ટેપ એન્ડ પે કરવા. લોકો અહીંયા કૂદીને આવવા જોઈએ, તમને કહું બધી જગ્યાએ બધું ચાલે. અમુક લોકો કૂદીને આવે, અમે ટેપ એન્ડ પે કરી મીન્સ કે પેલું મશીન ઉપર કાર્ડ દળી અને પેમેન્ટ કરીને આવીએ. પણ મૂળ એન્ટ્રી કરવા માટેની એક જ જગ્યા, કોઈ TC કે એવું કંઈ હોય ને અંદર ચેક કરવાનું. ત્યાંથી જે બતાવ્યું તમને પહેલાં એન્ટ્રી કરવા માટેનું, બસ ત્યાંથી એન્ટ્રી કરી અને આવી જવાનું. આખી ટ્રેન ખાલી હ. આનું એક રીઝન કે આજે થેન્ક્સ ગિવિંગ ડે, એટલે આજે બધી જગ્યાએ રજા હોય. અને મારે જવાનું છે હેરિસન જનરલ સ્ક્વેર. જનરલ સ્ક્વેરથી ગ્રો સ્ટ્રીટ થાય, ત્યાંથી ન્યુપોર્ટ જશે, ન્યુપોર્ટથી ક્રિસ્ટોફર, પછી 9th સ્ટ્રીટ, 40th સ્ટ્રીટ, 33, 23 અને 33. 33 નંબરની સ્ટ્રીટ ઉપર આપણો થેન્ક્સ ગિવિંગના કારણે આજે બધી ટ્રેનો ખાલી. બાકી ટ્રેનમાં પબ્લિક હોય, બહુ પબ્લિક હોય, પણ આજે તો કોઈ પબ્લિક હોય નહીં. તો આ ટાઈપની ટ્રેનો હોય, બસ આવી રીતે બેસીને જવાનું હોય. કોઈ TC નથી હોતું, કોઈ ટિકિટ ચેક કરવા આવતું નહીં. જ્યારે તમે એન્ટ્રી કરો ને સ્ટેશનમાં, ત્યારે પેમેન્ટ કરવાનું, ટિકિટ લેવાની, સિંગલ પે કરીને નીકળી જવાનું. પછી તમારે જે ટ્રેનમાં બેસવું, તમે રેલવેની અંદર ગમે એટલું ફરી શકો. આ બધું 10 કિલોમીટર જાઓ, 10 ટ્રેનો બદલો, અંદર બહાર બીજી અંદર જે સ્ટેશનથી એન્ટ્રી થયું એ સ્ટેશનથી અંદર તમે ગમે એટલી ટ્રેન બદલો ને તો કોઈ ચાર્જ નહીં આવે. પણ સ્ટેશનથી બહાર નીકળ્યા એટલે તમારે અંદર આવવા માટે 3 રૂપિયા પે કરવા પડે. તો આ સિસ્ટમ હોય છે અહીંયાથી. હવે આપણે ત્યાં સ્ટેશન ઉપર ઉતરીને તમને બતાવીએ કેવું રહે છે. તો હવે નેક્સ્ટ અને લાસ્ટ સ્ટોપ એ 33 નંબરની સ્ટ્રીટ છે. અહીંયા ટાઈમ બતાવ્યો, એટલે મીન્સ કે 11 વાગ્યા થયા સવારના. અને 33 નંબરની ટ્રેન છે ને 33 નંબરની છે સ્ટ્રીટ એટલે ગલી. તો 33 નંબરની ગલી અમારી છેલ્લું સ્ટોપ છે. અહીંયા ફોકસ થાય તો બતાવું. જે લાસ્ટ સ્ટોપ છે અમારો સ્ટોપ છે. તો બસ પહોંચવા થઈ ગયા છીએ આપણે લાસ્ટ સ્ટોપ ઉપર. નેક્સ્ટ સ્ટોપ 33rd સ્ટ્રીટ. તો આપણા સ્ટોપે આપણે પહોંચી ગયા છે એન્ડ દરવાજા ખુલી ગયા. ટ્રેન સ્ટેશનથી અવાજ વધારે આવે, બફાડો બેકગ્રાઉન્ડનો વધારે થશે, એટલે મે બી મારો અવાજ નહીં સંભળાય. ટ્રાય કરું કેમેરાની નજીક રાખીને, અને હવે બહાર નીકળીને બતાવું કેવું છે વાતાવરણ. જેવી રીતે આપણે ટ્રેનમાં એન્ટ્રી કરી હતી એ જ રીતે અહીંયાથી એક્ઝિટ કરવાની હોય. હું તમને બતાવું છું એક્ઝિટ કેવી હોય છે. તો સેમ થિંગ અહીંયાથી એક્ઝિટ કરવાની હોય છે. એક્ઝિટ માટે તમે ગમે ત્યારે નીકળી શકો, પણ એન્ટ્રી કરવી હોય ત્યારે આ મશીન અહીંયા ટેપ એન્ડ પે કરીને અંદર એન્ટ્રી કરવાની હોય છે. તો 34 નંબરની સ્ટ્રીટ ઉપર આપણે એક્ઝિટ કરી છે. બસ અહીંયા જ મારી 34 નંબરની સ્ટ્રીટ ઉપરથી જ થેન્ક્સ ગિવિંગની પરેડ ઓલમોસ્ટ પહોંચી તો ગયું, પણ ટ્રાફિક જોરદાર હા.
પ્લસ વરસાદ તો બી ટ્રાફિક. હા, તો જે દૂરથી નજીકથી જેટલા સીન બતાવી શકું એટલા બતાવવાનું ટ્રાય કરું. બાકી યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર તમે બહુ જોયું હતું કે જોરદાર પરેડ હોય. પણ જોઈએ હવે એટલું કંઈ લાગતું નહીં ટ્રાફિકના કારણે કંઈ દેખાશે બી નહીં. બતાવીએ કેવું રહે. તો જયા પહેલાં ટ્રાફિક જોવો ખાલી કેટલું. છતરીઓ. હા, મને લાગે કે મારા આટલા ઉભા રહીને દૂરથી ઝૂમ કરીને બતાવવું પડશે. મે બી ટ્રાફિક તો પોલીસ બી છે એમ તો ટ્રાફિક મેનેજ કરવા માટે. જોઈએ કેવું રહે. અચ્છા, અહીંયાની કરંટ સિચ્યુએશન અહીંયાથી જોવાનું હોય છે કેમ કે સામે પરેડ છે. તો અહીંયાથી હું ઝૂમ કરીને બધાને ટ્રાય કરું કેવી પરેડ દેખાય છે. મે બી સારું દેખાઈ જશે. નજીક જવાનું ટ્રાય કરીએ આપણે કેવું રહે છે જોઈએ. 42 સ્ટ્રીટ આવાળી 32 નંબરની સ્ટ્રીટ. આ તો એક ઝલક દેખાય છે ભાઈ અહીંયાથી. થેન્ક્સગિવિંગની એક મોટું બલૂન એક શેપમાં ઉડીને જતું હોય એ ટાઈપનું છે. આપણે ત્યાં જઈએ છીએ, નજીક જ જઈએ છીએ. હા, ટ્રાફિક છે જોવા તો નહીં મળે એટલું બધું. નજીક જો કેટલું બધું ટ્રાફિક તું આઉટ ગયો તો આઈડિયા આવ્યા કેટલું ટ્રાફિક જોઈ લઈએ કેવું રહે છે. જોવા મળશે તો નજીક 100% જઈશું. ફાઇનલી ગાઈસ તો દેખવા મળ્યું છે તો બી તમને બતાવીએ શું કરી. સ્ક્રીન કેમેરા બાકી લોકો બી ઓછા હોય ટ્રાય કરું જેટલું બતાવી શકું. દૂરથી થોડું સારું જણાવો તો હું આરામથી ફોન કરીને જોતો શકું. મીન્સ કે આમાં એવું મોટા ફુગ્ગા બલૂન અલગ અલગ કેરેક્ટર કાર્ટૂન કેરેક્ટર ને બાળકીના કેરેક્ટરના બનાવીને સ્ટ્રીટ ઉપર લઈને ઉડાડતા હોય ટાઈપનું હોય છે થેન્ક્સગિવિંગની પરેડમાં.
લોકો થોપલા ઉપર ચડી જાય તો ખાલી તે થોપલા ઉપર ચડીને જોવા માટે ટ્રાય કરા. થોડી ઘણી આપણે ઝૂમ કરીને બી લેશું ક્લિપો, દેખીએ મેક્સિમમ કેટલું કવર થાય, જેટલું કવર થાય એટલું કવર કરવાની ટ્રાય કરીશું. તો આ છે ટાઈમ સ્ક્વેર અને આ એની બાજુમાં છે પેન સ્ટેશન, જ્યાં રેલવે અને બસ બંનેની સુવિધા ઉપલબ્ધ હોય છે. જેમ આપણે રેલવે સ્ટેશન બાર સ્ટેશન હોય છે ને એવું આમાં બહુ મસ્ત લાઇટો મૂકેલી છે. આખું લાઇટોથી બનેલું, મીન્સ કે શણગારેલું છે, જે બી કહેવાય. આ હતી નાની એવી ઝલક થેંક્સગિવિંગની. ડ્યુ ટુ વરસાદ એન્ડ ટ્રાફિકના કારણે પ્રોપર બતાવી ના શક્યો. બાકી બહુ નેક્સ્ટ લેવલની થેંક્સગિવિંગની પરેડ હોય છે. કેવો લાગ્યો વિડીયો? મને બી ઓછી જ મજા આવી, તો બી કહેજો કેવો લાગ્યો વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારિકાધીશ.